નમસ્કાર, અસ્મિતા સંવાદમાં આપનું સ્વાગત છે। અસ્મિતા સંવાદમાં આપણે વાત કરીશું કોંગ્રેસના એ ત્રણ યુવા ચહેરાઓ પર જેને રાહુલ ગાંધીએ જવાબદારી સોંપી છે નરેન્દ્ર મોદીના ગઢમાં ગાબડા પાડવાની। જી હા, પરેશભાઈ ધાનાણી કે જેઓ નેતા વિપક્ષ છે, રાજીવ સાટમજી જેઓ પ્રભારી છે ગુજરાત કોંગ્રેસના, સાથે જ અમિત ચાવડા કે જેઓ પ્રદેશ અધ્યક્ષ છે કોંગ્રેસના। આપનાથી શરૂઆત કરવા માગીશ, કેમ કે નરેન્દ્રભાઈની સરકારને 4 વર્ષ પૂરા થયા છે। આપ કેવી રીતે વિશ કરવા માગશો? એક ગુજરાતી હતા નરેન્દ્રભાઈ, ગુજરાતી છે। એક ગુજરાતી પ્રધાનમંત્રીએ છેલ્લા 4 વર્ષમાં વાયદાઓનો વેપાર કર્યો, વારંવાર વાતો કરી, લોકોને વિશ્વાસમાં લઈ અને દિલ્હીની ગાદી સર કરી, પણ આજે 4 વર્ષ વીતે સમગ્ર દેશને અહેસાસ થઈ રહ્યો છે કે આ વાયદાઓનો વેપાર કરનારા ગુજરાતી પ્રધાનમંત્રીએ આ દેશની અપેક્ષાઓને પૂરી કરવામાં અધૂરા નીવડ્યા છે। સમગ્ર દેશની અંદર નારાજગીનું વાતાવરણ છે। सरकार तमाम मोर्चे निष्फल निवड़ी। आपसे जानना चाहूँगा क्योंकि आपको उस स्टेट की जिम्मेदारी दी गई है जहाँ पर नरेंद्र मोदी का शासन हुआ करता है, नरेंद्र मोदी का रुतबा आज भी, क्योंकि मॉडल स्टेट भी है गुजरात, मॉडल स्टेट के मॉडल प्रधानमंत्री बने हैं। आपको क्या लग रहा है 4 साल में इतना सब कुछ किया है तो 1 साल आपके लिए तो मुश्किल होगा? 4 साल में क्या हुआ इसकी चर्चा आप सबको करनी पड़ेगी। जिस प्रकार से जो वादे उन्होंने किए थे उसमें से एक भी वादा ये पूरा नहीं कर पाए। सिर्फ कुछ 13-14 जो बड़े कॉरपोरेट्स हैं उनके कर्जा माफ़ी के अलावा इस देश के लिए कुछ भी मोदी जी ने किया नहीं है। और प्रधानमंत्री पद की एक गरिमा होती है, उस गरिमा को मेंटेन करना हर प्रधानमंत्री की जिम्मेदारी है। प्रधानमंत्री जी इतने झूठ बोल रहे हैं तो 4 साल तो आप झूठ बोलने में लगा दिए, कम से कम आखिरी साल तो सच बोलिए और जो नहीं कर पाए उस बात की कबूली देश के सामने दे दीजिए, ताकि आने वाले समय में जिस प्रकार से हिस्ट्री लिखी जाएगी तो जब आप प्रधानमंत्री बने हो, हम सबके प्रधानमंत्री आप हो, तो आपकी ज़िम्मेदारी है कि आपने जो वादे किए हैं, आपने जो बोला है वो पूरा करना आपकी ज़िम्मेदारी है। वो ये नहीं कि पहले क्या हुआ, पहले क्या गलती हुई, ये चर्चा आप ज़रूर कीजिए, लेकिन आपने क्या अच्छा किया वो भी आपने बोलना चाहिए। और मुझे लगता है कि एक प्रधानमंत्री के नाते आपकी जिम्मेदारी है कि जो वादे आपने किए वो पूरे करने चाहिए। अमित भाई, आप જે ટર્મમાં અધ્યક્ષ બન્યા છો, 1 જ વર્ષની અંદર લોકસભાની ચૂંટણી આવવાની, નરેન્દ્રભાઈ એટલે કે પહાડ જેવું વ્યક્તિત્વ, ખાસ કરીને ગુજરાતની જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી કેવી રીતે કાઉન્ટર કરી શકશો? 4 વર્ષ તેઓ શાસન આપી ચૂક્યા છે। ચેન્જ ઇઝ નાઉ સૂત્ર સાથે રાહુલજીએ મારા જેવા અનેક યુવાનોને આવનારા સમયમાં કામ કરવાની તક આપી છે। ગુજરાત કોંગ્રેસ દ્વારા આવનારા સમયમાં બૂથથી માંડીને પ્રદેશ સુધી સંગઠનનું પુનઃગઠન કરવામાં આવશે। નવા યુવા ચહેરાઓ જે જોશ સાથે કામ કરવા માગે છે એમને આગળ કરી અને જે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ છે, અન્યાય છે, અત્યાચાર છે, એની સામેની લડાઈનું નેતૃત્વ, પ્રજાનો પક્ષ રાખવાનું કામ આવનારા સમયમાં કોંગ્રેસનો યુવા કાર્યકર કરશે। સાથે સાથે અમારા જે સિનિયર આગેવાનો છે, જેમનો વર્ષોનો અનુભવ છે, જેમનો પરસેવો આ પક્ષ માટે આપવામાં આવ્યો છે, એવા લોકોનું પણ માર્ગદર્શન લઈ અને અમે ચોક્કસ રણનીતિ સાથે આગળ વધવાના છે। પહેલી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરીશું, પ્રજાના પ્રશ્નોને વાચા આપીશું અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીને બૂથથી હરાવી અને પ્રદેશ સુધીનું સંગઠન સાથે લોકોનો વિશ્વાસ જીતીશું। ક્યારે બદલાવ આવશે સંગઠનમાં? કે કોઈ કાર્યક્રમ ફિક્સ કર્યો કે આ મહિનામાં બદલાવ કરીશું? સર્વપ્રથમ હું ને પરેશભાઈ બંને સમગ્ર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરી। આજે લગભગ 33માંથી 30 જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કર્યો છે। કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, એમના મનની વાત જાણી છે, ક્યાં સંગઠનમાં કમી છે એ પણ નજીકથી જોઈ અને ટૂંક સમયમાં સંગઠનના બદલાવની શરૂઆત થશે। અમે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ ને ત્યાર પછી પ્રદેશ કક્ષાએ આખું સંગઠનનું નવું માળખું આગામી ટૂંક સમયમાં नक्की કરીને બહાર પાડવામાં આવશે। राजीव जी, क्योंकि आप तो गुजरात के चुनाव प्रभारी भी रह चुके थे, गुजरात कांग्रेस को भी अच्छी तरह से समझने लगे होंगे, किस प्रकार के बदलाव आप देख रहे हैं कांग्रेस में? जो 1 साल पहले जब राहुल जी ने गुजरात के चुनाव में ध्यान देना शुरू किया, तब जो वो मानसिकता थी कि हम लड़ पाएंगे नहीं लड़ पाएंगे, बीच में अहमद पटेल साहब का चुनाव हुआ, पूरी कांग्रेस ताकत से खड़ी हो गई। तो जो बदलाव मैं देख रहा हूँ, जैसे ये दोनों साथी यहाँ पर बैठे हैं, कि जिस प्रकार से CLP और PCC प्रेसिडेंट एक साथ 28 ज़िले वो दोनों ने घूम लिए, सबके साथ बात कर रहे हैं, कहीं भी बुलाओ तो जा रहे हैं। CLP लोगों में जाते वक्त कोई जो तामझाम वाला मामला है वो नहीं है, सबको साथ जाने की मानसिकता है। तो ये नई कांग्रेस आने वाले समय में जो राहुल जी की सोच है कि लोगों के बीच में
कार्यकर्ता रहे, ना अमित जी नेता के रूप में घूम रहे, ना परेश धनानी नेता के बीच में नेता के रूप में घूम रहे। ये एक बड़ा बदलाव मैं देख रहा हूँ, और सबको साथ में लेकर जाने का, यानी कोई सीनियर नेता है तो उसको रिस्पेक्ट दो, उसको साथ में लो, उसका अनुभव का पूरा फ़ायदा पार्टी के लिए आना चाहिए, ये सोच है। और मुझे लगता है कि ये जो नई तरीके से ये दोनों नेता कांग्रेस बनाने की दिशा में जा रहे हैं, निश्चित रूप से बहुत अच्छे परिणाम आएंगे। और कार्यकर्ता की कीमत, ये दोनों कार्यकर्ता, ये दोनों नेता नहीं है, इसलिए कार्यकर्ता की कीमत भली भांति ये जानते हैं, और ज़िंदगी भर दोनों भी कार्यकर्ता के रूप में रहना पसंद कर रहे हैं। इसलिए कार्यकर्ताओं की कांग्रेस, ये आने वाले समय का हमारा लक्ष्य है। પરેશભાઈ, જે રીતે રાજીવજીએ કહ્યું કે કાર્યકર્તાની કોંગ્રેસ છે, વરિષ્ઠ નેતાઓનું સન્માન પણ થશે. આપ વિધાનસભામાં નેતા વિપક્ષ છો, તમારાથી ઘણા સિનિયર કોંગ્રેસી ધારાસભ્યો પણ છે. કેટલું મુશ્કેલ હોય છે બંનેને ટેકલ કરવું, નવી પેઢી જૂની પેઢીને જોડવું? આ દેશ યુવાનોનો દેશ છે. 65% કરતાં વધુ લોકો યુવાન છે, ત્યારે યુવા શક્તિને સ્વીકારવી પડશે. વાતની શરૂઆત ભારતનું ભવિષ્ય, ભાવિ વડાપ્રધાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલજીએ આ દેશની સામે પક્ષ રાખ્યો છે, અને એનું પ્રતિબિંબ માનનીય અમિતભાઈ હોય, સાતવજી હોય કે પરેશ ધાનાણી, એને કામ કરવાનો અવસર મળ્યો છે. વિધાનસભામાં મારાથી ખૂબ વરિષ્ઠ, ખૂબ અનુભવી આગેવાનો ધારાસભ્ય તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા છે, અને એમના જ આશીર્વાદથી, એમના જ માર્ગદર્શનથી વિધાનસભાની 11 સત્રની શરૂઆતમાં હોશ અને જોશના સમન્વય સાથે વડીલોનો અનુભવ અને યુવાનોના ઉત્સાહનું મિશ્રણ એ ભારતીય જનતા પાર્ટીને અમે વિધાનસભામાં ઘેરવામાં સફળ થયા. મને લાગે કે એ જ વડીલોનો અનુભવ અને યુવાનોના ઉત્સાહોનું મિશ્રણ એ સંગઠનની અંદર પણ તાલુકા, જિલ્લા અને પ્રદેશ સ્તરે આવતા દિવસોમાં જોવા મળશે. વડીલોનો અનુભવ અને યુવાનોનો ઉત્સાહ કોંગ્રેસનું નવસર્જન કરશે, અને કોંગ્રેસ ગુજરાતનું નવસર્જન. કોંગ્રેસની આપણે વાત કરી, પરિવર્તનની પણ વાત કરી અમિતભાઈ, પરંતુ આપણે જોયું તો 2012 હોય કે 2014 હોય, બીજેપીની એક ટેન્ડન્સી રહી છે, અને એ પ્રકારનું પ્લાનિંગ પણ હોય છે કે 2012 પહેલાં કેટલાક કોંગ્રેસના વિધાયકો બીજેપીમાં જોડાઈ ગયા હતા, કેમ કે લોકસભા પણ આવતી હતી. સંભાવના એ પણ હોય ને આશંકા એ પણ હોય કે 2014 બાદ હવે જ્યારે ફરી એકવાર ચૂંટણી આવે છે 19ની, ત્યારે એ પ્રકારની પણ સ્થિતિ સર્જાઈ શકે. તો કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ રહે તે માટેના કોઈ પ્રયાસ? ભારતીય જનતા પાર્ટીની એક નીતિ રહી છે કે હંમેશા સત્તાનો દુરુપયોગ કરો, સંવિધાનને બાજુએ રાખીને સરમુખત્યારશાહી રીતે વર્તવું, ને એના જ કારણે ક્યાંક ને ક્યાંક એણે બીજા પક્ષોને તોડવાનો અનેક પ્રયત્ન કર્યા છે. પણ ગુજરાતની જનતા પણ શાણી છે, અને અમારા કાર્યકરો પણ સક્ષમ છે. કદાચ કોઈ નેતાઓ વ્યક્તિગત સ્વાર્થ માટે પાર્ટી છોડીને ભૂતકાળમાં ગયા હોય તો એ સીટો પર પણ કાર્યકરોએ ફરી પાછી મહેનત કરીને એક નવું સંગઠન ઊભું કરીને કોંગ્રેસને વિજય અપાવેલ. ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી એવી કોઈ પણ ચેષ્ટા કરે તો એનો સામનો કરવા માટે અમારો કોંગ્રેસનો કાર્યકર સક્ષમ છે. અને આજના સંજોગોમાં જોઈએ તો કોંગ્રેસ આખી એક પરિવારની જેમ સંગઠિત થઈને કામ કરે છે. આવનારા સમયમાં અમારું લક્ષ્ય છે કે ભારતીય જનતા પાર્ટીની જે સરમુખત્યારશાહી નીતિ છે એની સામે લોકોને રક્ષણ આપવું, સંવિધાનની રક્ષણ કરવી, અને સાથે સાથે લોકતંત્રની રક્ષા સાથે પ્રજાનું શાસન આવે એ માટેના તમામ પ્રયત્નો કરવા કોંગ્રેસ કટિબદ્ધ છે. અને આજે હું ચોક્કસ કહીશ કે તમામ અમારા સિનિયર આગેવાનો હોય કે યુવા કાર્યકરો હોય, આજે કુટુંબની ભાવનાથી કામ કરી રહ્યા છે, અને આવનારા સમયમાં प्रजा માટે काम करता રહેશે. राजीव जी, आपसे जानना चाहूँगा इसमें एक थोड़ा और मैं एडिशन करना चाहूँगा कि राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़ में इसके विपरीत हो रहा है. मुझे भी आश्चर्य लगा कि राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़ के कई सारे मेंबर ऑफ पार्लियामेंट और कई सारे विधायक आज भारतीय जनता पार्टी के कांग्रेस में आना चाह रहे हैं. इसलिए ये सवाल आप उल्टी तरह से भी पूछ सकते हैं कि बीजेपी के सांसद या धारासभ्य आने वाले समय में अगर कांग्रेस आना चाहे तो क्या करेंगे, ये भी सवाल हो सकता है. क्योंकि जो स्थिति मैं पूछ लेता हूँ, क्या इस प्रकार का कुछ प्लानिंग है, प्रयास है, कोई लोक संपर्क में है? क्योंकि जिस प्रकार से माहौल बदल रहा है, मुझे बड़ा आश्चर्य हुआ कि ये 3 राज्यों में अभी चुनाव है, वहाँ पर भारतीय जनता पार्टी की सरकार है, और वहाँ के धारासभ्य और वहाँ के MP ये कह रहे हैं कि भाई साहब कांग्रेस में आना चाह रहे हैं, हमारा पुराना कांग्रेस से रिश्ता है. तो ये गुजरात में स्थिति हो सकती है, इसमें कोई आश्चर्य होगा ऐसा नहीं, क्योंकि देश का माहौल बदल रहा है और देश अब कांग्रेस के साथ जाना चाहता है. मैं थोड़ा सा समझना चाहूँगा किस प्रकार से माहौल बदल रहा है और किस प्रकार के लोग जुड़ना चाहते हैं. क्या जो कांग्रेस छोड़ के विधायक गए वो वापस आना चाहते हैं, क्या कुछ हो रहा है? देखिए,
जो अपेक्षाएं लोगों की थी, ये धारासभ्य है, मैं सांसद सभ्य हूँ, ये धारासभ्य है, होता क्या है जब लोगों में हर रोज़ जा रहे हैं तो ना 15 लाख खाते में आए, ना युवाओं को रोज़गार मिला, ना आपकी 56 इंच की छाती कहीं दिखाई दी, तो ज़मीन पर तो कुछ नहीं है। अगर कुछ भी है तो मार्केटिंग है, बड़ी बड़ी भाषण है, सी प्लेन है, लेकिन ज़मीन पर तो रास्ते पे तो गड्ढे ही है। तो ये जो स्थिति बनी है, ये स्थिति में बहुत ज़मीन पर आक्रोश है, दुख है, और वो आज जो हमने कहा है कि भाई ये आपने धोखा दिया है, तो ये बात ज़मीन पर है। और ज़मीन से जुड़े हुए लोगों के सामने ये बात है कि भाई आने वाले समय में बीजेपी का भविष्य तो दिख नहीं रहा है। नहीं, आपने दो दूसरे राज्यों की बात की, मगर खुद आप जिस जहाँ के प्रभारी वहाँ की बात आप छोड़ रहे हैं, क्या वहाँ पर भी इस प्रकार का कोई माहौल है कि कोई बीजेपी के लोग आप लोगों के संपर्क करें? मैंने ये कहा कि जैसे इलेक्शन नज़दीक आएगी, जैसे अब राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ की इलेक्शन है, लोग अब कह रहे हैं कि भाई हम कांग्रेस के साथ ओपनली आना चाह रहे हैं, हम एमपी है, हमारे रेजिग्नेशन भी करना चाह रहे हैं। तो यही बात जो आपने इनको पूछा था कि ऐसा होगा क्या, वो 2012 की स्थिति थी। अब 2018 में स्थिति उल्टी होगी और आने वाले समय में आप ही ये सवाल पूछोगे 4-5 महीने के बाद कि हम सुन रहे हैं कि बीजेपी के लोग आना चाह रहे हैं, तो क्या करेंगे? तो उस वक्त पर उसके बारे में ज़रूर सोचें। स्वागत होगा उस बारे में उस वक्त सोचेंगे ना, हम ज़रूर सोचेंगे। પરેશભાઈ, જેવી રીતે કહી રહ્યા હતા રાજીવજી, તમને કોઈ એવી અપેક્ષા છે કે ભાજપથી દુઃખી થયેલા લોકો અથવા કોંગ્રેસમાંથી જે ભાજપમાં તમારા જે જૂના સાથી ગયેલા છે એ પાછા આવી શકે? કારણ કે થોડાક દિવસ પહેલાં, એટલે કે 24-48 કલાક પહેલાં જ બાપુ સાથે ગયેલા લોકો પણ મળ્યા હતા. આજે પાણી વગરની શ્રી રૂપાણીની સરકારમાં સરકારનો તંત્ર ઉપર કાબુ રહ્યો નથી. જંગલરાજ જેવો અહેસાસ સામાન્ય માણસને થઈ રહ્યો છે. અને એમાંય વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીને સિંચનારા પાયાના પથ્થર સમાન વારંવાર ચૂંટાતા કેટલાય ધારાસભ્યો, એમને એવું હતું કે આ છેલ્લી વખત સરકાર બની છે ને અમારો વારો આવવો જોઈએ. કમનસીબે બાય લક નસીબના સાથથી ચૂંટાઈને રાજનું શાસનની ધુરા સંભાળનારી ભાજપની સરકારમાં એ જ જૂના મહારથીઓએ સરકારનો કબજો લઈ લીધો છે. ભાજપના વિધાનસભા દળની અંદર પણ ખૂબ મોટો આંતરકલહ છે અને મને લાગે છે કે આ વિજયભાઈની સરકાર એ અલ્પકાલીન સરકાર છે. લોકસભાની ચૂંટણીઓના પરિણામોની સાથે શ્રી રૂપાણીની સરકાર પર તણાઈ જવાની છે. કેટલાય મિત્રો ફરી પાછા ગૃહઘરમાં આવવા માટે ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. અમારે ત્યાં તો કહેવત છે કે સવારે ભૂલા પડેલા સાંજે ઘરે પાછા આવે તો એ ભૂલા પડ્યા ન કહેવાય. હું એવા મિત્રોને વિનંતી કરું છું કે રાહ નહીં જોતા ઉતાવળ કરજો. ગાડી સ્ટેશન ઉપરથી નીકળી જાય પછી ડબ્બાઓ ને જોડાવાનો મતલબ હોતો નથી. આવા કોઈ મિત્રોને એવું લાગતું હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે, તો આ ગુજરાતની પ્રજાની વેદનાને વાચા આપવા માટે આજથી જ એનો ઝંડો ફેરવે, સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા આગળ આવે અને સમાન વિચારધારાના જે લોકો કોંગ્રેસ પક્ષની સાથે જોડાશે, કોંગ્રેસની વિચારધારાનું સંવર્ધન કરવાનો સંકલ્પ કરશે, કોંગ્રેસના સંગઠનનું સન્માન કરવા માટે સંકલ્પબદ્ધ બનશે, એવા બધા જ મિત્રોને માટે કોંગ્રેસનો દરવાજો ખુલ્લો. અમિતભાઈ, પરેશભાઈએ જે વાત કરી તમારાથી આગળ વધારીશ. શું, કેમ કે પરિવારના મુખિયા તમે છો અધ્યક્ષોના નાતે, શું એ લોકોનું સ્વાગત કરવા તમે પણ તૈયાર છો? એટલે કે કોંગ્રેસના પરિવારને ફરી એકવાર મોટો બનાવવાનું પ્લાનિંગ ખરું અથવા તૈયારી ખરી? કોંગ્રેસની વિચારધારા સાથે જોડાઈને જે પણ પ્રજા માટે કામ કરવા તૈયાર હોય, જે પણ ભારતીય જનતા પાર્ટી સામેની જે લોકશાહી બચાવવાની લડાઈ છે એમાં સહભાગી થવા માગતા હોય એવા તમામ લોકો આવકારી હશે. સાથે સાથે સ્થાનિક કક્ષાએ અમારા કાર્યકરોના આગેવાનો, એમનું પણ માન સન્માન જળવાય, એમનું પણ સંમતિ લઈ અને જ્યાં પણ સક્ષમ લોકો હશે એવા લોકોને કોંગ્રેસ આવનારા સમયમાં આવકારશે. राजीव जी, आप तीनों ऐसे लीडर हैं जो राहुल गांधी अध्यक्ष घोषित किए गया तो अध्यक्ष बने, उसके बाद में आप लोगों को यह अपॉइंट किया गया तो ये पद दिया गया, जो जिम्मेदारी दी गई. राहुल जी माफ कीजिएगा, राहुल जी ने जब गुजरात में आपको भेजा तो क्या कुछ बोल के भेजा है? राहुल जी की जो पिछले कई सालों से अगर आप उनकी वर्किंग देखेंगे तो उनका कहना यह है कि ज़मीन से लोगों से जुड़े रहना ही सबसे इम्पोर्टेंट बात है. और ये दोनों में उन्होंने क्या देखा? ये दोनों में वही देखा कि ये कार्यकर्ता है, ये कोई नेता नहीं है और कोई भी काम करने की दोनों की मानसिकता है.
तो जिस प्रकार की कांग्रेस की कल्पना राहुल गांधी जी करना चाह रहे हैं, जो युवा देश है, युवा देश के जो पार्टी है उसके युवा अध्यक्ष है, और आने वाले समय में काम करने वाले नेताओं को ताकत, ये इसके पीछे का इन जनरल लाइन है कि जहाँ जहाँ जो काम कर रहा है, जिसका अच्छा काम है, जिसका अच्छा परफॉर्मेंस है, उसको ताकत मिलनी चाहिए। ये राहुल जी की सोच है। और मुझे लगता है कि अमित चावड़ा जी और परेश धनानी जी ऐसे एक बातें यहाँ पर हुई। हम गुजरात में देश के लिए कांग्रेस का मॉडल बनाना चाह रहे हैं, और वो गुजरात से हम शुरू करेंगे कि जिस प्रकार से युवा देश है तो युवा लीडरशिप बढ़ेगी, सीनियर्स का सम्मान होगा, उनका जो अनुभव है उसका हम लाभ लें, लेकिन आने वाले समय में युवाओं की भावनाओं का प्रतिनिधित्व करने वाली लीडरशिप बनाए, ये राहुल जी की सोच है। તમે તો પહેલાં પણ રાહુલજીને મળતા રહ્યા, રાહુલ સાથે પ્રવાસમાં પણ રહ્યા. તમને જ્યારે ગુજરાતમાં મોકલ્યા નેતા વિપક્ષ બનાવીને, આપ કહી રહ્યા હતા એ દિવસ મને હજુ પણ યાદ છે કે આ પ્લેનમાં હતા, સુરત ઉતર્યા એટલે ખબર પડી કે નેતા વિપક્ષ બનાવ્યો. રાહુલ ગાંધીએ શું શિખામણ આપેલી અથવા શું સંદેશ આપેલો? હું હંમેશા કહેતો આવ્યો છું કે રાહુલજીની એક બાજુ જે નેતૃત્વના ચરિત્રનું હનન કરવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીએ રચ્યું, આ દેશના લોકોની ઉપર ભ્રમ ઊભો કર્યો, એ જ સિક્કાની બીજી બાજુ ભારતનો યુવાન કેવો હોવો જોઈએ, એ યુવાનનો વિચાર કેવો હોવો જોઈએ, એ યુવાનનો સંકલ્પ કેટલો દૃઢ હોવો જોઈએ, એને ક્યાંય મૂલ્યાંકન કરવાનું થાય તો મને લાગે છે કે રાહુલ ગાંધીજી એ શ્રેષ્ઠ પાત્ર છે. 2007થી 2018 સુધીના 11 વર્ષમાં આ દેશના લગભગ તમામ જિલ્લાઓ પૈકી મહત્તમ જિલ્લાઓનો એણે પ્રવાસ કર્યો હશે. કાર્યકર્તાઓને, લોકોને, અલગ અલગ વર્ગના લોકોને મળ્યા હશે, એમને સાંભળ્યા છે, એમને સમજ્યા છે. એમણે ભારતની વિવિધતાની વચ્ચે એકતાને સમજી અને કોંગ્રેસના સિદ્ધાંતોને વરેલા લોકોને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો, અને એનું જ પ્રતિબિંબ આજ સમગ્ર દેશ લેવલે, ચાહે એઆઈસીસી હોય, ચાહે પીસીસી હોય, ચાહે સીએલપી હોય, ચાહે જિલ્લા કે તાલુકા સમિતિઓ હોય, વિચારધારાનું સંવર્ધન કરનારા સંકલ્પિત લોકોને આગળ વધારી અને આ દેશની વિવિધતા વચ્ચે એકતા, અખંડિતતા જળવાય એનો સંકલ્પ રાહુલજીએ લીધો છે, અને એ મુજબ યુવાનોની તાકાતનો એમણે સ્વીકાર કર્યો છે. એ તાકાતને એક ખૂબસૂરત મોડ આપી શકાય, પણ એ યુવા શક્તિને રોકી શકાય નહીં. ત્યારે યુવા શક્તિનો સંગઠનની અંદર સદુપયોગ કરી અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ તરફ કોંગ્રેસનું સંગઠન આગળ વધી રહ્યું. હવે તો આપની જોડે જાણવા માગીશ, હાર્દિક ફરી એકવાર સક્રિય થયો છે, પાટીદાર પંચાયત પણ યોજી. તમારી પાર્ટીનું શું સ્ટેન્ડ? શું હાર્દિકની સાથે, હાર્દિકના સમર્થનમાં કે હાર્દિક તમારા સમર્થનમાં? હાર્દિક પટેલ એક આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળતા છે એની સામેના જે લોકોનો આક્રોશ હતો એનું એક પ્રતિબિંબ છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં શિક્ષણનું વેપારીકરણ થયું, યુવાનો મોંઘું શિક્ષણ લઈને રોજગારી મેળવી ના શકે ત્યારે સ્વાભાવિક છે કે આક્રોશ હોય. પાટીદાર સમાજ એક જાગૃત સમાજ છે, અને એમાં જે યુવાનોમાં આક્રોશ હતો એને વાચા આપવાનું કામ હાર્દિક પટેલના નેતૃત્વમાં કરવામાં આવ્યું. હાર્દિક પટેલની જે આંદોલનની શરૂઆત થઈ એ પહેલે દિવસથી કોંગ્રેસનું સ્પષ્ટ સ્ટેન્ડ હતું કે 49% અનામત વ્યવસ્થાને કોઈપણ જાતનું ડિસ્ટર્બ કર્યા સિવાય જે પણ સવર્ણ વર્ગના યુવાનોની માગણી છે કે શિક્ષણ અને નોકરીમાં અનામત મળવી જોઈએ, એ માગણીને કોંગ્રેસ ટેકો આપે છે. કોંગ્રેસે વિધાનસભામાં પણ સવર્ણ સમાજના લોકો માટે 20% અનામત વ્યવસ્થા હોય એ માટેનું પ્રાઇવેટ મેમ્બર બિલ પણ લાવ્યા છે, અને સાથે સાથે જાહેરમાં પણ પક્ષે પોતાનું સ્ટેન્ડ મૂક્યું છે કે હાર્દિક પટેલ હોય કે સવર્ણ સમાજના બીજા યુવાનો હોય, એમની જે લાગણી છે એને અમે ટેકો આપીએ છીએ, અને 20% અનામત સરકાર આપે શિક્ષણ ને નોકરીમાં, એ વાતને આજે પણ અમે બરકરાર છીએ. અને આવનારા સમયમાં જ્યાં પણ આ વાત લઈને કોઈ પણ સમાજ આવશે તો અમે એમની સાથે છીએ. राजीव जी, क्योंकि जो इंचार्ज होता है प्रदेश और एआईसीसी दोनों के बीच में ब्रिज भी बनता है, मैं आपसे जानना चाहता हूँ कि दो चेहरे, एक तो जिग्नेश मेवाणी निर्दलीय रहा, आप लोगों ने समर्थन किया, अल्पेश ठाकुर आपके साथ जुड़ गया, अब तीसरा चेहरा बनता है हार्दिक. क्या ये मान सकते हैं कि 2019 के लोकसभा चुनाव में हार्दिक कांग्रेस ज्वाइन कर सकता है, या तो कांग्रेस का कैंडिडेट भी हो सकता है?
चुनाव के लिए थोड़ा और समय है, लेकिन आप देखिए कि 4-6 महीने पहले अगर ये कोई कहते थे कि जेडीएस और कांग्रेस एक साथ रहेगी क्या, या एक प्लेटफॉर्म पर चंद्रा बाबू, ममता जी, मायावती जी, सोनिया जी दिखेंगे क्या, तो 3-4 महीने पहले तो कोई इसको मानता भी नहीं था। तो आने वाले समय में जो फोर्सेस बीजेपी को हराने की दिशा में जाना चाह रहे हैं, और हम बीजेपी को हराना हमारा लक्ष्य नहीं है, हमारी उनकी विचारधारा से वो लड़ाई है, और वो विचारधारा के खिलाफ जो है उनको साथ में लेना हमारे लिए कोई दिक्कत नहीं, हम साथ में लेना चाहेंगे। और इसलिए लेना चाहेंगे कि देश अगर ठीक से देश के लिए, फ्यूचर के लिए ये सभी सब लोग साथ में आना ज़रूरी है, और मुझे लगता है जो साथ में आएगा हम साथ में लेंगे। પરેશભાઈ, આપની જોડે જાણવા માગીશ, મજબૂત વિપક્ષ થઈ ગયો, જે રીતે એમને કહ્યું મજબૂત પક્ષ પણ બનશે, હજુ પણ સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસ એટલું મજબૂત હતી, કેમ કે આપ ગ્રામીણ વિસ્તારમાંથી આવો છો, આપની જોડે જાણવા માગીશ, શું એવો કોઈ પ્રયાસ અથવા એવું કોઈ પ્લાનિંગ કે ફરી એકવાર સહકારી ક્ષેત્રમાં જે દબદબો હતો કોંગ્રેસનો એ ફરીથી ઊભો થાય? સંવિધાનના પગથિયા ઉપર સત્તાની ધુરા સંભાળનારી ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતના ખૂબ સમૃદ્ધ ક્ષેત્ર એવા સહકારને ખતમ કરી નાખ્યો છે. સહકારી કાર્યક્રમોની અંદર એનું સરકારીકરણ થઈ રહ્યું છે. સહકારી માળખાની અંદર સરકારનો સતત હસ્તક્ષેપ વધી રહ્યો છે, અને શામ દામ દંડ ભેદથી સહકારની પ્રવૃત્તિમાં સરકારના લોકો દખલગીરી કરી અને એનું રાજકીયકરણ કરવાનો જે પ્રયાસ છે ખૂબ નિંદનીય છે. સહકાર એ સામાન્ય માણસનો મેળાવડો સાથે મળી નહીં નફો નહીં નુકસાનના ધોરે સૌનો વિકાસ થાય એ સિદ્ધાંતો ઉપર બનેલી વ્યવસ્થા હતી. પણ ભાષણમાં સૌનો સાથ અને સૌનો વિકાસની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકારે સહકારી માળખા ઉપર વ્રજઘાત કર્યો છે, કુઠારાઘાત કર્યો છે, અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ બિનઅધિકૃત રીતે શામથી દામથી દંડથી ને ભેદથી સહકારી સંસ્થાઓનો કબજો લીધો. મને વિશ્વાસ છે કે આજ આ દેશમાં આઝાદી જોખવાણી છે, સંવિધાનનું વસ્તાહરણ થાય છે, સત્તામાં બેઠેલા લોકો જ સંવિધાન ઉપર વારંવાર પ્રહાર કરી રહ્યા છે, ત્યારે હવે સામાન્ય માણસ બદલાવ ઈચ્છે છે, પરિવર્તન ઈચ્છે છે, અને એ જ બીજી આઝાદીની લડાઈની શરૂઆત વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં ગુજરાતમાં થઈ હતી. સમસ્યાઓ અલગ અલગ હતી, પણ એનું સમાધાન બધાને આંદોલનમાં દેખાણું, અને એટલે જ 18 વર્ણના લોકોએ અલગ અલગ મોરચે આંદોલનની શરૂઆત કરી હતી. સરકાર ભારતીય જનતા પાર્ટીની બની ગઈ, પણ એ સમસ્યાઓનું સમાધાન નથી થયું. એ આંદોલનનો ઉકળતો ચરુ આજે પણ લાવા બની અને ગુજરાતની જમીન નીચે તાપ આપી રહ્યો છે. આવતા દિવસોમાં આ આંદોલનનો ઉકળતો ચરુ એ જ્યારે વિસ્ફોટ થશે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ભારતીય જનતા પાર્ટી ભસ્મીભૂત થશે, કમળ કચડાઈ જશે. લોકોને સાંભળનારી સમજનારી સરકાર ગાંધીનગરમાં બેસશે, અને સહકારની ભાવનાથી સહકારનું ક્ષેત્ર, સહકારી संस्थाओं એનું સંવર્ધન થશે. राजीव जी, एक बात जाननी थी, क्योंकि जो चर्चा इस प्रकार से कहा जा रहा है कि राहुल फिर एक बार गुजरात में सक्रिय हो जाएंगे, शायद अगले महीने में आ भी रहे, क्या कुछ होगा, किस प्रकार का प्लानिंग? जिस प्रकार से गुजरात ने उनको प्यार दिया, वो बस में घूमे, लोगों के साथ मिले, लोगों से वार्तालाप की, और वो जो प्यार गुजरात की जनता ने दिया वो भूल नहीं पा रहे हैं. और इसीलिए राहुल जी जब हम तीनों मिलने गए तो राहुल जी ने खुद कहा कि मैं आना चाह रहा हूँ और मैं लोगों के साथ बात करना चाह रहा हूँ, फिर से बैठना चाह रहा हूँ. इसलिए जो प्यार गुजरात से मिला वो उसी प्यार के इसमें आने वाले समय में वो आएंगे, लोगों से बैठेंगे, और वो बार बार आना चाह रहे, ऐसे नहीं कि एक बार आ रहे या 2 बार आ रहे, वो बार बार आना चाहेंगे. और हर वक्त उनका ध्यान गुजरात की तरफ है ही. और मुझे लगता है कि जिस प्रकार से ये बदलाव की शुरुआत उन्होंने गुजरात से की है, वो आने वाले समय में हर वक्त, और उनके हर स्पीच में, यानी आप कर्नाटक भी उनकी स्पीच देखेंगे तो गुजरात का उन्होंने हर वक्त वहाँ पर भी बात निकाली कि गुजरात में कांग्रेस ने ये किया, या पार्टी के किसी भी बड़े प्लेटफॉर्म पर जो बात होती, कांग्रेस सेशन में का भी उनका भाषण आप अगर देखेंगे तो गुजरात का उसमें उल्लेख था ही. तो मुझे लगता है कि गुजरात की जनता का प्यार उन्हें बार बार यहाँ खींच के लेके, क्योंकि आपने बताया कि बदलाव की शुरुआत गुजरात से करते हैं राहुल जी, तो क्योंकि लोकसभा के चुनाव भी आ रहे हैं, हालांकि 1 साल बाकी है,
क्या मान सकते हैं कि लोकसभा चुनाव की तैयारी की ये शुरुआत होगी और कैंडिडेटों के चयन की भी शुरुआत होगी? ये तैयारी की तो शुरुआत हो गई, कैंडिडेट चयन करने की? तैयारी की शुरुआत ऑलरेडी हो गई है। ये दोनों साथी सभी उनके वरिष्ठ नेताओं के साथ बैठकर ऑलरेडी काम को लग गए हैं। और आप देखना गुजरात के चुनाव का जब नतीजा निकलेगा तब ये गुजरात जो 26-0 था, ये सोचना पड़ेगा फिर से कि ये बदलाव कैसे हुआ। હવે આપની જોડે જાણવા માંગીશ, આપ લોકસભામાં આપના હાલ જે વિધાનસભામાં સાથીદાર છે તે પૈકીના કેટલા સાથીદારોને જોઈ રહ્યા છો? કારણ કે એક ટ્રેન્ડ પણ રહ્યો છે કે ધારાસભ્યો લોકસભા લડતા હોય છે. એમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ બૂથની લડાઈ લડે ને બૂથ જીતે એ અમારું પહેલું લક્ષ્ય છે. એના માટે અમે દરેક બૂથ પર જનમિત્ર બનાવવાની શરૂઆત કરી છે. અને આ જનમિત્ર ખાલી ચૂંટણી આવે ત્યારે કામ કરે એવું નહીં, પણ સતત પ્રજા વચ્ચે રહીને પ્રજાની અવાજ બનવાનું કામ કરે, પ્રજા અને પક્ષ વચ્ચે સંવાદનો એક સેતુ બને, એ માટેનું કામ જનમિત્ર આવનારા સમયમાં કરવાનો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારની પસંદગી પણ પક્ષ જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે અમારા કાર્યકરો અને પ્રજા જે ઈચ્છે એ અમારો ઉમેદવાર હશે. પ્રજામાં લોકપ્રિય હોય, પ્રજા જેને પોતાનો પ્રતિનિધિત્વ બનાવવા માગતી હોય એવો વ્યક્તિ જ કોંગ્રેસ પક્ષનો અમારો ઉમેદવાર હશે. એ કોઈ ધારાસભ્ય હોય કે કોઈ અમારો સામાન્ય કાર્યકર હોય કે સમાજનો કોઈ સારું કામ કરનારો શ્રેષ્ઠી હોય, એ જે કોંગ્રેસની વિચારધારાને આગળ વધારવા માટે સક્ષમ હશે અને પ્રજાનો જેની ઉપર પ્રેમ હશે એ કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર હશે. कितनी बड़ी चुनौती है, क्योंकि शाह मोदी दोनों की जोड़ी है. लोकसभा में जब चुनाव में जाएंगे आप, तो नेचुरली आप बोलो ना बोलो टारगेट तो दिया जाता है कि इतने तो चाहिए सांसद. गुजरात से क्या उम्मीद है राहुल गांधी को? गुजरात से राहुल जी की उम्मीद की बात मैं नहीं कर रहा हूँ. ये दोनों से जब मैंने बात की तो ये दोनों ने मुझे बड़ा क्लियरली कहा कि साहब बीजेपी से ज़्यादा सीटें हम लेकर आएंगे. और ये दोनों का जो वर्किंग स्टाइल है ये ऐसा है कि अभी तो नापी है मुट्ठी भर ज़मीन, अभी सारा आसमान बाकी है. और इसीलिए रात दिन काम करने की मानसिकता है और कार्यकर्ता के रूप में काम करने की मानसिकता है. इसलिए सबसे ज़्यादा सीटें कांग्रेस की आएगी. और ये सिर्फ कहने के लिए हम नहीं कह रहे हैं, निश्चित रूप से विधानसभा में हमने उसका ट्रेलर दिखाया है और पूरा पिक्चर लोकसभा में ज़रूर दिखाएंगे. પરેશભાઈ, કેટલું લાંબુ પિક્ચર? મને વિશ્વાસ છે કે ગુજરાત પરિવર્તનના પંથે આગળ વધી ચૂક્યું છે અને સમગ્ર ગુજરાત રાહુલ ગાંધીને સમર્થન આપશે. મારું ગુજરાત, ગુજરાતના લોકો શાણા છે, સમજુ છે, ભોળા છે, પ્રેમાળ છે. 22 વર્ષ દૂર રહ્યા. એને વાયદાઓના વેપારથી ભ્રમમાં નાખી ભોળવી અને 26 સાંસદો સાથે માનની નરેન્દ્રભાઈને ગુજરાતી તરીકે સમર્થન આપ્યું હતું. રાજ્યમાં ભાજપ, રાષ્ટ્રમાં ભાજપ, તમામ મોરચે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ગુજરાતની સાથે છળકપટ કર્યું છે. ગુજરાતને જે વાયદાઓ કર્યા હતા એ પૂરા નથી કર્યા. ગુજરાતની સાથે વિશ્વાસઘાત કર્યો છે. નર્મદા રાષ્ટ્રીય યોજના ન બની, ગુજરાતમાં એમ્સ ન આવી, અમદાવાદનું કર્ણાવતી નગર ન થયું, અમદાવાદમાં મેટ્રોનો મેળ પડતો નથી અને બુલેટ ટ્રેનના સપના વેચવાનું કામ હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે તો ગુજરાતી સાખી લેવાનો નથી. આજ સુધી જે ગુજરાતીઓએ પ્રેમથી એક ગુજરાતીને પ્રધાનમંત્રી બનાવવા માટે સમર્થન આપ્યું હતું, કમનસીબે બહુમતીના આંકડે સત્તામાં બેઠા પછી સાહેબે ગુજરાતીઓને મૂર્ખ સમજવાની ભૂલ કરી. ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હવે 19ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની અંદર જે મૂર્ખ હશે એ જ મોદીજીને મત આપશે. બાકી મારું ગુજરાત રાहुल गांधी સાથે છે. राजीव, आपसे जानना चाहता हूँ, जब पिछले विधानसभा के चुनाव थे हम लोगों ने देखा कि सोशल मीडिया में काफ़ी एक्टिव थे आप लोग. लोकसभा में खास करके गुजरात से जोड़ के देखिए, गुजरात दोनों का जड़ गुजरात है, अमित शाह और नरेंद्र मोदी. गुजरात में सोशल मीडिया को आप किस नज़रिए से देखते हैं? आपकी पार्टी का जो सोशल मीडिया सेल है उसको किस नज़रिए से देखते हैं? किस प्रकार के बदलाव देख रहे हैं? कितना और एग्रेशन देख रहे हैं? गुजरात के वैसे देखा जाए तो देश में कांग्रेस में जो सोशल मीडिया का काम शुरू हुआ उसमें जो 2-3 राज्य का काम बड़ा अच्छा रहा, उसमें से गुजरात का काम रहा. और इसलिए गुजरात के सोशल मीडिया डिपार्टमेंट ने जो काम किया है वो बहुत अच्छा काम रहा. और आने वाले समय में हम बूथ बूथ पर काम करने की दिशा में काम कर रहे हैं. यानी ब्लॉक और ज़िले की तो बात छोड़िए, हम बूथ पर हमारा सोशल मीडिया का नेटवर्क बढ़ाने की दिशा में जा रहे हैं. प्रदेश के प्रमुख ने अभी भी कहा कि जनमित्र की कंसेप्ट है, तो हर बूथ पर ये काम होगा. और निश्चित रूप से जो परेश भाई ने भी अभी कहा कि गुजरात की जनता ये सब जानती है और इसलिए
जिस प्रकार से बदलाव गुजरात में दिख रहा है, क्योंकि कांग्रेस को जो मैंडेट अभी मिला तो अनप्रेसिडेंटेड मैंडेट था विधानसभा में, इसलिए लोकसभा में अच्छा मैंडेट आएगा और उसमें सोशल मीडिया का, कार्यकर्ता का, जनता का, इन सब का ही बड़ा रोल होगा और बड़े पॉजिटिवली, यानी हमारी तरफ देखते हुए जब भी ये कोई सभी साथी जहाँ जा रहे तो इस बार गाड़ी चूक गई लेकिन अगली बार आपकी गाड़ी है, ये मानसिकता लोगों की है। और मुझे लगता है कि ये बड़ी मानसिकता, मैं देख रहा हूँ कि गांधीनगर में अगली बार आप ही बैठ रहे हो, ये मानसिकता जब बनती है तो मुझे लगता है कि बहुत अच्छी बात है। અમિતભાઈ પૂરું કરીએ પહેલાં આપણી જોડે જાણવા માગીશ, ભરતભાઈ વખત એક સૂત્ર હતું વિકાસ ગાંડો થયો, ખૂબ ચાલ્યું, ખૂબ ચલાવ્યું તમે લોકોએ, હવે નવું સૂત્ર કયું લઈ આવશો? ભારતીય જનતા પાર્ટીના 4 વર્ષના શાસનથી આખા દેશને, રાજ્યની પ્રજા તમામ રીતે વ્યથિત છે, આક્રોશ છે. ત્યારે અમે તો આવનારા સમયમાં એટલું જ પ્રજાને કહીશું કે બસ 1 વર્ષ બાકી છે. તમારી તકલીફ, સમસ્યાઓ દૂર કરવા માટે 1 વર્ષ હજુ પણ સંઘર્ષ કરવો પડશે, લડાઈ લડવી પડશે અને એ લડાઈ ને સંઘર્ષનું નેતૃત્વ કોંગ્રેસ લેશે. ત્યારે આખા દેશને, ગુજરાતમાં પરિવર્તન થશે. એ જ વાતને લઈને અમે આવનારા સમયમાં આગળ વધવાના છે. મેં પહેલાં જ કીધું કે સંગઠનથી શરૂઆત કરીને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું, એના ન્યાય અધિકારની લડાઈ લડવાની આવનારા સમયમાં કોંગ્રેસે શરૂઆત કરી છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વાયદા વચનો આપીને દેશને, રાજ્યની પ્રજાને ભ્રમિત કરી, વિશ્વાસઘાત કરીને સત્તા સ્થાન અત્યાર સુધી ચલાવ્યું છે, ત્યારે આવનારા સમયમાં પ્રજા ગુજરાતની શાણી છે, ભાજપને ઓળખી ગઈ છે અને આવનારી ચૂંટણીઓમાં એનો જવાબ પણ આપશે. પરેશભાઈજી, 17ની ચૂંટણીમાં ગુજરાતના લોકોને લાગતું હતું કે વિકાસ ગાંડો થયો છે, પણ 19ની ચૂંટણી પહેલાં ગુજરાતના લોકોને 100% વિશ્વાસ બેહી ગયો છે કે નરેન્દ્રભાઈનો વિકાસ એણે વિશ્વાસઘાત કર્યો છે અને આ વિશ્વાસઘાતનો બદલો ગુજરાતની પ્રજા ભારતીય जनता પાર્ટીને ગુજરાતમાંથી હાંકી કાઢીને કરશે. आपसे आखिरी में क्लोजिंग करना चाहूँगा, एक लाइन में आप आपके कार्यकर्ताओं को या तो गुजरात की जनता और खास करके आपके कार्यकर्ताओं को कहना चाहें, चुनाव को लेकर क्या कुछ कहना चाहिए? चुनाव के जिस प्रकार से शासन ने विश्वासघात किया है, निश्चित रूप से जीत हमारी है और हम सब लोग मिलकर गुजरात की जनता को गुजरात का सपना पूरा करने के लिए मदद करेंगे. પરેશભાઈ, કેટલામાંથી કેટલી? નેતાઓ 26માંથી કેટલી? મને લાગે છે કે સમગ્ર ગુજરાત રાહુલ ગાંધીજીની સાથે ભારતનું ભવિષ્ય ઘડવા આગળ વધી રહ્યું છે અને એનું મુખ્ય કારણ હોય તો હવે નરેન્દ્રભાઈનો વિકાસ એણે સમગ્ર દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે અને આ દેશની પ્રજા ભોળી છે, લાગણીશીલ છે, પણ મૂર્ખ નથી. ભારતીય જનતા પાર્ટીના લોકોએ આ દેશના લોકોને મૂર્ખ સમજવાની ભૂલ કરી છે અને એનું પરિણામ 19ની ચૂંટણીમાં એમણે ભોગવવું. અમિતભાઈ, પરિણામ શું? છેલ્લો સવાલ. કોંગ્રેસની આખા દેશની જનતા અને રાજ્યની જનતા કોંગ્રેસને જનાદેશ આપશે અને ગુજરાતમાં ફરીથી પ્રજાતંત્ર પર વિશ્વાસ રાખી અને કોંગ્રેસને બહુમત મળશે. ખેર, આપ ત્રણેય અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. અસ્મિતા સંવાદમાં આજે આટલું જ. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.